નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમારી જમીન કઠણ થઈ ગઈ છે અથવા તેમાં પાણી ભરાઈ રહે છે? તો જીપ્સમ તમારા માટે આશીર્વાદ સમાન છે. જીપ્સમ માત્ર જમીન સુધારક નથી, પણ પાક માટે કેલ્શિયમ અને સલ્ફરનો ઉત્તમ સ્ત્રોત છે. જીપ્સમનો શ્રેષ્ઠ સમય એટલે વાવણી પહેલા, ખેડ કરતી વખતે, ખાસ કરીને જ્યારે જમીન ક્ષારવાળી હોય અથવા મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકો લેવાના હોય ત્યારે તેનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. તે જમીનનું બંધારણ સુધારી તેને પોચી અને ફળદ્રુપ બનાવે છે. સામાન્ય રીતે જમીનની જરૂરિયાત મુજબ પ્રતિ વીઘા 100 થી 200 કિલો જીપ્સમ પૂરતું છે. જો જમીન વધુ ક્ષારવાળી હોય તો માટી પરીક્ષણ કરાવી નિષ્ણાતની સલાહ મુજબ જથ્થો વધારી શકાય છે. યાદ રાખો, તેને જમીનમાં ઉપરના પડમાં બરાબર ભેળવી દેવું જરૂરી છે. તો આજે જ જીપ્સમ અપનાવો, જમીન સુધારો અને મબલખ ઉત્પાદન મેળવો. વધુ માહિતી માટે તમારા નજીકની કૃષિ કચેરીનો સંપર્ક કરો.